સુરતના કતારગામ વિસ્તારમાં થયેલા કથિત ભૂતિયા ડિમોલિશન મામલે હવે સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા છે। ત્યાં ડિમોલિશન લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। તો કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાની રજૂઆત બાદ સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે પાલિકા માત્ર આ ડિમાર્કેશન માટે ગઈ હતી, ડિમોલિશનની કોઈ જ કાર્યવાહી પાલિકાએ કરી નથી। સુરતના વેડ રોડ પર આવેલા વર્ષો જૂના નાસીનગર ઝૂંપડપટ્ટીના કરેલા ભૂતિયા ડિમોલિશન મામલે આખરે ભારે વિરોધ બાદ સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું અને રાજન પટેલે જણાવ્યું હતું કે પાલિકા માત્ર જમીનની હદ નક્કી કરવા માટે ડિમોલિશન કરવા ગઈ હતી અને તે માટે પોલીસ બંદોબસ્તની માંગ કરાઈ હતી। પાલિકા દ્વારા કોઈ જ ડિમોલિશન કરાયું નથી। તો સાથે રાજન પટેલે કહ્યું હતું કે ડિમોલિશન કેવી રીતે થયું તેના પાછળ કોણ જવાબદાર છે તે તપાસનો વિષય છે। સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે અને તપાસમાં જે હકીકતો સામે આવશે તેના આધારે યોગ્ય કાર્યવાહી કરાશે। જોકે રાજન પટેલને પોલીસ ફરિયાદ અંગે પૂછવામાં આવતા તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે। મીડિયાના મિત્રો તરફથી જ આ જાણકારી મળેલી હતી કે નાસીરનગરમાં ડિમોલિશન થયું છે। મેં પ્રાથમિક તપાસ કરાવી છે તો એવું જાણવા મળ્યું છે કે લગભગ 1980માં લાઇન દોરી કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી અને કોર્પોરેશને ડિમાર્કેશન માટે પોલીસમાં બંદોબસ્ત માગેલો હતો। તો ડિમોલિશન કઈ રીતે થયું આખું? ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી। હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે જ કાર્યવાહી કરી છે। તો ડિમોલિશન કરી કોણ ગયું છે? હવે એ તો તપાસનો વિષય છે અને મ્યુનિસિપલ કમિશનર શ્રીને મેં આ બાબતે સૂચના આપી છે કે આ ડિમોલિશન કઈ રીતે થયું તેનો વિગતવાર રિપોર્ટ મને આપવામાં આવે। કેટલી ગંભીર બાબત કે પોલીસ ફરિયાદ થશે આમાં? હું તમને એ જ કહું છું કે અમે તપાસનો ઓર્ડર આપી દીધો છે। સર, પાલિકાના નામે 100 મકાન તૂટી ગયા, તો પોલીસ બંદોબસ્ત સેન્ટ્રલ ઝોને માગેલો હતો, એ જ ટાઈમે બીજા લોકો આવીને કરી ગયા હતા। હું એમ જ કહું છું, અમે ફક્ત ને ફક્ત ડિમાર્કેશન કરવા માટે પોલીસ બંદોબસ્ત માગેલો હતો। સર, દર્શન પરમાર ઘટના સ્થળે જોવા મળ્યા છે, સામાન ભરાતો હોય એ જગ્યા પર એવો હતા, શું કહેશો? તમામ રિપોર્ટમાં ખબર પડી જશે કે કોણ કોણ અધિકારી ત્યાં હાજર હતા। પાલિકાના અધિકારી એવું કહે છે કે કોઈ અધિકારી નહોતું, પણ દર્શન પરમાર ડેપ્યુટી કમિશનર ત્યાં આવ્યા કઈ રીતે? હું તમને એ જ કહું છું કે મ્યુનિસિપલ કમિશનરને અમે સૂચના આપી છે અને આ બાબતે વિગતવાર રિપોર્ટ અમને આપવામાં આવશે। પાલિકા ફરિયાદ કરશે પોલીસમાં? અમે તપાસમાં જે બહાર આવશે તે રીતે આગળ પગલાં ભરીશું। સર, ઘર તૂટી ગયા છે, આ લોકો ઘર વેરવા થઈ ગયા છે, હવે એ લોકોના પાસે કોઈ વૈકલ્પિક જગ્યા કે પછી ન્યાય માટે શું પ્રોસેસ કરવામાં આવશે? મહાનગરપાલિકા મીડિયા મારફતે જાણવા જ્યારે મળ્યું ત્યાર પછી ડિપાર્ટમેન્ટ દ્વારા સર્વે ચાલુ થયો છે, તેની પણ મને જાણ કમિશનરશ્રી દ્વારા કરી છે કે અમે જેટલા આમાં અસરગ્રસ્તો થયા છે તેનો સર્વે કરી લીધો છે। આ ઘટના એવી છે કે સુરતમાં જ લોકો સુરક્ષિત ન હોય પોતાના ઘરમાં, એવું લાગે છે। તો હવે તમે 70 લાખ લોકોની સુરક્ષાની જવાબદારી કઈ રીતે લેશો? કારણ કે પાલિકા છે એક તરફ વિકાસ કરે છે ને બીજી તરફ બીજા લોકો વિનાશ કરી જાય છે। મારે તમને વારંવાર એ જ હું કહું છું કે અમે આ બાબતે તપાસના આદેશ આપી દીધા છે અને વિગતવાર રિપોર્ટ અમને મળશે, જેમાં જે દોષિત જણાશે તેના પર પગલાં ભરવામાં આવશે। સુરતના વેડ દરવાજા પાસે આવેલા નાસીનગર ઝૂંપડપટ્ટીના કરેલા ભૂતિયા ડિમોલિશન લઈને ધારાસભ્ય વિનુ મોરડિયા પણ અચંબામાં પડી ગયા હતા અને આ મામલે તપાસની માંગ કરી હોવાનું જણાવ્યું છે। કમિશનરશ્રીનું કહેવું છે કે આપણે કોઈ એમાં કામગીરી કરી નથી, ડિમોલિશન આપણે કર્યું નથી, ડિમોલિશનની કાર્યવાહી પણ આપણે કરી નથી। આ લાઇન દોરીમાં રસ્તો હતો એની માપણી માટે કોર્પોરેશનના કર્મચારીઓ ગયા હતા કે લાઇન દોરીનો અમલ કરવા માટે માપ કેટલું આવે છે, માપ માટે અમલગીરી કરાવી કોર્પોરેશને નથી। કેટલી ગંભીર બાબત પોલીસની હાજરીમાં લોકોને ઘર વિહોણા કરવા? ગંભીર બાબત છે, આ મારી જાણમાં આવ્યું, મીડિયા દ્વારા જાણમાં આવ્યું છે। એટલે જ મેં આજે મ્યુનિસિપલ કમિશનર પાસે મેં માહિતી માંગી છે। મ્યુનિસિપાલિટી કમિશનર તરફથી કહેવામાં આવ્યું છે કે અમે કોઈ કામગીરી આ કરી નથી। એટલે હવે બાકી કોણે કરી છે તો એ પોલીસ દેખે તો હું પોલીસને પણ પૂછીશ। તો સાહેબ, કઈ રીતે રજૂ થવું જોઈએ કામગીરી આમાં? જે દોષિત હોય કામગીરી તો મ્યુનિસિપાલિટી જ કરતી હોય છે, અન્ય કોઈની જવાબદારી હોતી નથી ખાલી કરવાની। પોલીસની માંડીને કોઈની જવાબદારી હોતી નથી। પોલીસની શાંતિ જાળવવાની જવાબદારી હોય છે, નિયમ મુજબ બંદોબસ્ત આપતી હોય છે મ્યુનિસિપાલિટી માંગે તો, પરંતુ મ્યુનિસિપાલિટી અત્યારે અહીંયા કબજો લેવા ગઈ જ નથી, એવો મને કમિશનર તરફથી જવાબ મળ્યો છે। અને હું રજૂઆત કઈ રીતે કરશો લોકોના ન્યાય માટે? લોકોમાં શું ઘટના બની છે, હજી કોણે કાર્યવાહી કરી છે, હજી મારે હું તપાસ કરી રહ્યો છું કે આમાં કોણે આ ડિમોલેશન કર્યું, કોણે? મ્યુનિસિપાલિટી નથી કર્યું તો અન્યની કોઈની જવાબદારી આવતી નથી તો કોને કર્યું એની તપાસ થાય છે। જો કોઈ અનઓફિશિયલી કાયદો હાથમાં લીધો એની સામે કાર્યવાહી થવી જોઈએ, ચાહે કોઈ પણ હોય। સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોનની હદમાં સેન્ટ્રલ ઝોન દ્વારા
ડિમોલિશન કરાયું હોવાના સવાલ પર રાજન પટેલે જણાવ્યું કે 4 રસ્તા જેવી મિલકતો કયા ઝોનમાં આવે છે તે માત્ર ઝોનની સીમા પરથી નક્કી થતું નથી અને આ બાબત પણ તપાસનો વિષય છે.